बाल विज्ञान चैप्टर 14 प्रश्न नंबर 54। कार्बोहाइड्रेट संयोजनों सौथी नीचे रहेला किराल कार्बन साथे OH जमणी बाजू होय तो एने कैपिटल डी विन्यास कहेवाय। डी ग्लूकोज में डी संज्ञा शू दर्शावे छे तो एमां शू दर्शावे छे ते एक मोनोसेकेराइड छे। छेल्लेथी बीजा कार्बननुं बंधारण, बधा ज किराल कार्बनोनुं बंधारण અને દક્ષિણ ધ્રુવ। તો હવે આપણે ઉપર જોયું ને કે છેલ્લે હવે તો છેલ્લેથી બીજો કે ગ્લુકોઝનો છેલ્લેથી બીજો આવશે, કેમ છેલ્લો તો કિરાલ નથી, તો છેલ્લેથી બીજા કિરાલ કાર્બનનું બંધારણ દર્શાવે છે। ડી વિન્યાસ છે ને કઈ બાજુ છે? જમણી બાજુ હોય તો કેપિટલ ડી। હવે ગ્લુકોઝ કયા સંયોજન સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી? બરાબર। હવે ગ્લુકોઝ સોડિયમ, હમણાં આગળ વાત થઈ, સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા નહીં આપે तो 56 में आवशे ए। आगळ वात थई गई, सोडियम बायसल्फेट साथे योगशील नहीं आपे एटले के रेखीय बंधारण नहीं, चक्रीय बंधारण होवुं जोईए, एना परथी धारणा थई। प्रश्न 57, ग्लूकोज स्किपना प्रक्रियक साथे कयो रंग आपे छे? तो स्किपना प्रक्रियक साथे प्रक्रिया करतो नथी एटले तो रेखीय बंधारण में शंका जागी। एक आ प्रक्रिया ने आ प्रक्रिया एटले रंग दर्शावतो ज नथी। खरेखर आपवो जोईए पण नथी आपतो एटले एवुं साबित थयुं के आमां बंधारण તે વિશિષ્ટતા હોવી જોઈએ, પછી ચક્રીય બંધારણ આવ્યું। પ્રશ્ન નંબર 58, નીચેના પૈકી કયું બંધારણ બીટા ડી પ્લસ ગ્લુકોઝ આવર્ત પ્રક્ષેપ સૂત્ર છે? બીટા ડી તો એનોમેરિક કાર્બન છે, એટલે કે જે મુક્ત શૃંખલામાં જે કાર્બન સાથે CH કાર્બન દ્વિબંધથી જોડાયેલો હોય, બરાબર, આ પ્રમાણે CH2 CH OH4 CH અને પછી CH2OH 6 કાર્બન। તો અહીંયા દ્વિબંધથી કયો જોડાયેલો છે ઓક્સિજન સાથે? આર્યો। તો આને ચક્રીય બંધારણ જે છે એમાં એને એનોમેરિક કાર્બન કહેવાય, આને એનોમેરિક। હવે એનોમેરિક કાર્બન પર OH જો નીચે હોય અથવા તો જો પ્રક્ષેપ સૂત્ર જે છે એને પડછાયો, પ્રક્ષેપ એટલે પડછાયો, બરાબર, તો આ ફિશર પ્રક્ષેપ છે આ બે, અને આવર્ત પ્રક્ષેપ છે, બરાબર। આપણે આવર્તમાં જોવાનું, આમાં નહીં જોવાનું। તો આવર્ત આ પ્રક્ષેપ સૂત્ર ફિશરનું છે, બરાબર, અને આ આવર્તના છે આ બે। તો આમાં OH જો જમણી બાજુ હોય તો આમાં બીટા ડી કહેવાય, બરાબર, પણ જો આવર્તમાં નીચેની બાજુ હોય તો આમાં જો આમાં એનોમેરિક કાર્બન કયો છે? એક, આર્યો 1 નંબર। તો આમાં 1 નંબર એનોમેરિક, તો OH છે નીચે છે, નીચે હોય તો ડી, તો નીચે હોય, બરાબર, 1 નંબરના કાર્બન નીચે હોય તો એને બીટા કહેવાય, બરાબર, અને આમાં જમણી બાજુ હોય એટલે કે આ બાજુ લખેલો છે તો એ નીચે આવશે, તો આ થશે કેપિટલ ડી। તો બીટા ડી પ્લસ માઇનસ તો પોલરીમીટરમાં આપણને ખબર પડશે। તો 58નો જવાબ આવશે કયો? હવે જો બીટા ડી છે એટલે જો સોરી, જો OH નીચે હોય તો એને આલ્ફા કહેવાય, ઉપર હોય તો બીટા કહેવાય, આ બીટા કહેવાય। નીચેની બાજુ હોય તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય, ઉપરની બાજુ હોય તો બીટા કહેવાય। તો આ એનોમેરિક કાર્બન પર OH ઉપરની બાજુ છે ને, તો આને કયો કહેવાય? બીટા ડી પ્લસ ગ્લુકોઝ। તો 58નો જવાબ ડી આવશે, બરાબર। એનોમેરિક કાર્બન પર OH જો જમણી બાજુ હોય ફિશર પ્રક્ષેપમાં તો એને આલ્ફા કહેવાય, અને ડાબી બાજુ હોય એનોમેરિક કાર્બન આવે તો આ બીટા, આલ્ફા અને બીટા। પણ આવર્તની અંદર OH નીચે હોય તો આલ્ફા અને ઉપર હોય આ એનોમેરિક કાર્બન, બીજે ગમે ત્યાં હોય। 1 નંબરનો કાર્બન છે, આ રહ્યો 1 નંબરનો, તેઓ છે એનોમેરિક છે। તો એનોમેરિક કાર્બન પર OH ઉપર હોય તો બીટા અને નીચે હોય તો આલ્ફા, બરાબર। તો આમાં જવાબ ડી આવશે। હવે તો બીટા ડી પ્લસ ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન હોય? એમાં કિરાલ એટલે અસમ કાર્બન કેટલા છે આમાં, બરાબર। તો ગ્લુકોઝની અંદર અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? 4, બરાબર। તો જવાબ આવશે ડી। હવે તમને એમ કહે કે કેટલા સમ ઘટકો મળશે? તો અસમ કાર્બન 4 કિરાલ કેન્દ્ર કહેવાય ને, તો 2ની n ઘાત જેટલા સમ ઘટકો, n બરાબર 4 મૂકો, બરાબર, 2 બરાબર 4 મૂકો તો કેટલા? 16 સમ ઘટકો મળશે ગ્લુકોઝના, 2ની n ઘાત જેટલા સમ ઘટકો મળે, બરાબર। તો n બરાબર કિરાલ કેન્દ્રની સંખ્યા, અસમ કાર્બનની સંખ્યા એટલે n, તો 16, આ એક યાદ રાખજો સૂત્ર કે। 60મો પ્રશ્ન, ચક્રીય બંધારણમાં રહેલો કાર્બન કે જે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં કાર્બોનિલ કાર્બન તો એને એનોમેરિક કહેવાય, કે છે? આ ડી। સી, સીમાં એનોમેરિક કાર્બન કહેવાય,
આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બે એકબીજાના સાથે કેવા છે? હવે તો આલ્ફા ડી પ્લસ અને ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ કેવા છે? એને આપણે શું કહેવાય? તો આ બે સમઘટકો છે, બરાબર. એને એનોમેરિક કાર્બનના આધારે જુદા પડે એટલે એને એનોમર્સ કહેવાય. એનોમેરિક તો આલ્ફા અને બીટા. આલ્ફામાં કયા છે? OH એનોમેરિક કાર્બન ઉપર નીચે છે અને બીટામાં ઉપર છે. તો આ બે સમઘટકો કહેવાય. એનોમેરિક કાર્બનના આધારે જુદા પડે એટલે એનોમર્સ કહેવાય એને. પછી 62મો પ્રશ્ન, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝને પાણીમાં ઓગાળી બનાવેલા તાજા દ્રાવણ માટે. હવે આ જે છે મ્યુટા રોટેશનનો પ્રશ્ન તમારામાં નથી એમ તો ખરેખર, બરાબર. તો આમાં 62મો પ્રશ્ન જે છે એમાં તમે જો પાણીમાં ઓગાળીને તાજું દ્રાવણ બનાવો તો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો આવશે? એનો પ્લસ દો આલ્ફા છે તો 111 આવશે અને ઘટીને 52.4 થશે. જ્યારે આ બીટા હોય તો આટલો આવશે, બરાબર. બીટામાં પ્લસ 19 આવશે, એ વધીને 52.4 થશે. તો 62માં જવાબ આવશે બી. 63, પાણીમાં ઓગાળીને બનાવેલા ગ્લુકોઝના તાજા દ્રાવણમાં વિશિષ્ટ પરિભ્રમણ 111થી સમય જતાં કેટલો? 52.5 થાય. તો 111થી ઘટીને 52.5 થાય. તો 63મો જવાબ આવશે સી. અને આ જો આમાં કયો છે? આલ્ફામાં ઘટીને એટલો થશે, બરાબર, અને બીટા હોય તો 19માંથી વધીને 52.5 થશે. તો એને મ્યુટા રોટેશન કહેવાય. 64, બીટા ડી પ્લસ ગ્લુકોઝને પાણીમાં ઓગાળી તાજા દ્રાવણ માટે પરિભ્રમણ કોણ કેટલો આવશે? મેં તમને કહ્યું હમણાં કેટલો? 19 પ્લસ 19.2. 64માં આવશે એ 19 કે 19.2 એક્યુરેટ. હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં અનુક્રમે કેટલા કિરાલ કાર્બન હોય? તો ગ્લુકોઝમાં કેટલા હોય? આપણે હમણાં જોયું, ગ્લુકોઝમાં 4. તો જવાબ બી અને ડીમાંથી એક આવશે, બરાબર. અને ગ્લુકોઝમાં તો ફ્રુક્ટોઝમાં કયા નંબરના કાર્બન ઉપર છે? તો એક કાર્બન મૂકીને કીટોનિક સમૂહ છે તો એમાં ઘટશે તો એમાં 3 થશે. તો 4 અને 3. ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ CH2H સમૂહ તે સાબિત કરવા માટે કયો પ્રક્રિયા? તો નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે. 66માં આવશે સી. નીચેનામાંથી કયો ફ્રુક્ટોઝનો ગુણધર્મ નથી? ફ્રુક્ટોઝનો ગુણધર્મ. ફ્રુક્ટોઝ કોષમાં છે કે નહીં? ફ્રુક્ટોઝ લગભગ કોષમાં ગ્લુકોઝનું બંધારણ છે. ફ્રુક્ટોઝ છે કોષમાં, બરાબર. તો કયો ગુણધર્મ ફ્રુક્ટોઝનો નથી? તો આમાં જો સફેદમાં સ્ફટિકમય પદાર્થ છે, પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય છે. ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બંને પાણીમાં દ્રાવ્ય છે એટલે 67માં એ ગુણધર્મ અદ્રાવ્ય છે, ગુણધર્મ એનો નથી એમ. તો 67મો જવાબ આવશે બી. 68, નીચેના પૈકી કયું બંધારણ આલ્ફા ડી માઇનસ ગ્લુકોઝ આવર્ત? જો આવર્તનું આપણે હમણાં જોયું, બરાબર. તો આવર્ત પ્રક્ષેપ સૂત્ર. હવે આ ફિશર પ્રક્ષેપ સૂત્ર છે એટલે આ બે જવાબ તો નહીં જ આવે, આ બેમાંથી એક. હવે તો આમાં તમારે શું શોધવાનું? આલ્ફા છે ને, આલ્ફા તો OH ક્યાં હશે? નીચેની બાજુ એટલે જમણી બાજુ, બરાબર. તો OH જો OH નીચેની બાજુ હોય એનોમેરિક કાર્બન આમાં 2 નંબરનો આવશે, બરાબર. ફ્રુક્ટોઝ છે ને તો 2 નંબરનો એનોમેરિક બનશે. તો એનોમેરિક કાર્બન ઉપર OH નીચે હોય તો આલ્ફા અને ઉપર હોય તો બીટા. હવે આપણે કયો લેવાનો છે? આલ્ફા. તો આલ્ફા ડી માઇનસ. પ્લસ કે માઇનસ તમારે આમાં જોવાનું નથી, બરાબર. 68માં જવાબ આવશે બી. પ્લસ માઇનસ શું કામ? તમારે આ તો તમે પોલરીમીટરમાં મૂકશો તો જ ખબર પડશે તમને. આના પરથી ખબર નહીં પડે આલ્ફા પ્લસ છે કે માઇનસ, બરાબર. પણ આલ્ફા કે બીટા ખબર પડે. આલ્ફા તો OH નીચેની બાજુ હોય, આ એનોમેરિક કાર્બન OH નીચે છે તો આલ્ફા અને ઉપર હોય તો બીટા. આ બીટા છે તો જવાબ આપણે આલ્ફા લેવાનો. તો આલ્ફા OH નીચે હોય. જો ફ્રુક્ટોઝમાં એનોમેરિક કાર્બન છે 2 નંબરનો અને ગ્લુકોઝમાં 1 નંબરનો એનોમેરિક. તો એનોમેરિક કાર્બન ઉપર OH નીચે હોય તો આલ્ફા અને ઉપર હોય તો બીટા. અને બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે જો એનોમેરિક કાર્બન પર OH જોડાયેલો હોય તો આનું ઓક્સિડેશન થશે એટલે રિડ્યુસિંગ શર્કરા થશે. તો ગ્લુકોઝ કેવો? રિડ્યુસિંગ. આ પણ કેવો? રિડ્યુસિંગ શર્કરા થશે. આ બે જોડાઈને સુક્રોઝ બનશે તો એમાં આ બે સમૂહ વપરાઈ ગયા એટલે એ નોન રિડ્યુસિંગ બનશે. તો એનોમેરિક કાર્બન પર OH હાજર હોય તો રિડ્યુસિંગ, કારણ કે આનું પોતાનું ઓક્સિડેશન કરશે, બીજાનું રિડક્શન, તો આને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. એ કાંઈ આ ધ્યાનમાં રાખજો. શુગરનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં દળ વિભાજન કયા ઉદ્દીપક દ્વારા થાય? તો આપણે પહેલાં કયો વાપરે? તો આગળ આપણે લીધો આને. તો પહેલાં આપણે ઇન્વર્ટેજ લીધો, પછી એમાંથી આપણે ઇથેનોલ બનાવ્યો તો
ઝાયમેજ લીધો, પહેલાં ઇન્વર્ટેડ પછી ઝાયમેજ, તો પહેલો ઇન્વર્ટેડ આવશે. 70 HClની હાજરીમાં પ્રક્રિયા થશે. સુક્રોઝના આપેલા પૈકી કયો ગુણધર્મ અયોગ્ય છે, એટલે કે કયો યોગ્ય નથી એમાં, બરાબર. એટલે કયો ગુણધર્મ નથી આમાં, સુક્રોઝનો કયો ગુણધર્મ નથી. તો હમણાં આપણે ઉપર જો સ્ફટિકમય છે, સ્વાદમાં ગળ્યો પણ છે, જલદ્રાવ્ય પણ છે, અને વામભ્રમણીય આ ખોટું છે, બરાબર. સુક્રોઝ વામભ્રમણીય દક્ષિણ ભ્રમણીય છે. વામભ્રમણીય, કેમ કે સુક્રોઝમાં વામભ્રમણીય નથી, સુક્રોઝમાં દક્ષિણ ભ્રમણીય જોડાય છે, એટલે કે પ્લસ. સુક્રોઝના જલીય દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ મૂલ્ય કેટલું, ફરી પાછું આવે નહીં. તો સુક્રોઝમાં કેટલો આવશે, 66.5 ખાંડ, બરાબર. સુક્રોઝનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો, 66.5. પછી સુક્રોઝનું શેની હાજરીમાં જળ વિભાજન કરવાથી D- ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝનું સપ્રમાણ મિશ્રણ મળશે. તો સુક્રોઝનું જળ વિભાજન આપણે કોની હાજરીમાં કરીએ છીએ, HClની હાજરીમાં, મંદ HCl. નીચેના પૈકી કયું સમમોલર મિશ્રણ ઇન્વર્ટ શર્કરા તરીકે ઓળખાય. તો આમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ જે છે, હવે લગભગ આ આપણા કોર્સમાં નથી, પણ તમને કહી દઉં કે ગ્લુકોઝ જે છે, ડી ગ્લુકોઝ, એનો આપણે પરિભ્રમણ કોણ જોયો, કેટલો હતો, 111 વિશિષ્ટ પરિભ્રમણ કોણ. આનો કેટલો હતો, +19, બરાબર. તો આમાં શું થશે કે હવે સુક્રોઝનો પરિભ્રમણ કોણ કેટલો છે, આપણે જોયું ને હમણાં 66.5, બરાબર, ડિગ્રી આટલો છે. હવે જો આનું આપણે ઇન્વર્ટ સુગર આપણા કોર્સમાં નથી. આમાં શું થાય કે એમાં પરિભ્રમણ કોણમાં ઇન્વર્ઝન થાય છે, એટલે આ પ્લસ છે, અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થશે તો એનો -20 થશે, બરાબર, 20 ડિગ્રી. તો પ્લસમાંથી માઇનસ થયો, આને ઇન્વર્ઝન કહેવાય. વિશિષ્ટ પરિભ્રમણ કોણ પ્લસ હતો, એમાંથી માઇનસ થયો જળ વિભાજન પછી, તો આને ઇન્વર્ટ સુગર કહેવાય, ઇન્વર્ટ શર્કરા, ઇન્વર્ટ સુગર. તો સુક્રોઝ જે છે ને ઇન્વર્ટ સુગર છે, કેમ કે એનું જળ વિભાજન તમે કરશો તો એનું પરિભ્રમણ કોણ કેવો થશે, પ્લસમાંથી માઇનસ થશે, બરાબર. એને ઇન્વર્ટ સુગર કહેવાય. પ્રશ્ન નંબર 74. સુક્રોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. સુક્રોઝ માટે કયો સાચો નથી, બરાબર. તો 74મો પ્રશ્નમાં સાચું, તો શેરડીમાંથી મેળવવામાં આવે ખાંડ, બરાબર. તો રિડ્યુસિંગ મેં તમને હમણાં કહ્યું ને કે બંનેના એનોમેરિક કાર્બન ઉપરના OH છે વપરાઈ ગયા, એટલે રિડ્યુસિંગ શર્કરા સુક્રોઝ નથી. ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, પણ શર્કરા બને એમાંથી સુક્રોઝ ખાંડ, તો એ નથી સાચું. જળ વિભાજનથી ડી ગ્લુકોઝ ને ડી ફ્રુક્ટોઝ સપ્રમાણ મળે, એ સાચું. તેનું 210 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરે. એસ્પાર્ટેમ ન મળે. 210 ડિગ્રી, તમને જાણ ખાતર કહું, એસ્પાર્ટેમ એ તો શું છે, આપણે સુગર ફ્રી વાપરીએ છીએ, આ સુગર ફ્રી. એસ્પાર્ટેમ એટલે સુગર ફ્રી ગળ્યો પદાર્થ છે, કૃત્રિમ રીતે બનાવેલી ખાંડ છે. તો 210 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ ને ખાંડને, તો કેરેમલ મળશે. તમારી જાણ ખાતર કેરેમલ, જે ફૂડ કલર તરીકે આપણે આઈસ્ક્રીમમાં ને એમાં વાપરીએ છીએ. આઈસ્ક્રીમમાં જે બ્રાઉન કલર વાપરીએ, બ્રાઉન કલરને એ કેરેમલ કહેવાય. નહીં 210 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ખાંડને ગરમ કરીએ તો આપણને પદાર્થ જે ખાદ્ય પદાર્થો જે છે એને રંગીન બનાવવા માટે વપરાય, એટલે ફૂડ કલર કહેવાય, જે નુકસાન કરતા નથી. 75મો પ્રશ્ન. નીચેના પૈકી સૌથી મીઠી સુગર કઈ, એટલે કે કયોનો ગળપણાંક સૌથી ઊંચો છે. જો આ વારંવાર પૂછાયેલો છે. એટલે ગળપણાંક આપણે કોના સંદર્ભમાં લીધો, સુક્રોઝનો આપણે 100 ગણ્યો, આના સંદર્ભમાં આપણે લીધો. પછી જો ગ્લુકોઝ તો તમને ખબર છે, ફ્રુક્ટોઝ પણ ખબર. આ બે કેવા છે, માલ્ટોઝ જે છે ને એમાં પહેલો ફ્રુક્ટોઝ, બરાબર, પછી ગ્લુકોઝ, પછી સુક્રોઝ અને માલ્ટોઝ. તો ગ્લુકોઝ કરતાં, એટલે આના કરતાં આનો પોણા ભાગનો છે, એના કરતાં ફ્રુક્ટોઝનો ગળપણાંક ઊંચો છે.
સુક્રોઝ કરતાં ઊંચો છે, તો 75માં જવાબ આવશે એ. તો સુક્રોઝને જ્યારે 483 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં તેમાંથી પાણી દૂર થાય તો અમે તમને કહ્યું ભૂખરો બ્રાઉન કલર કથ્થાઈ અસ્ફટિકમય પદાર્થ બને જેને કેરેમલ કહેવાય. અમે તમને હમણાં કહ્યું કેરેમલ, જે ખાદ્ય રંગક તરીકે વપરાય. એટલે કે આપણે કોઈ પણ ખાદ્ય વસ્તુ હોય, મીઠાઈ હોય, એને રંગીન બનાવવી હોય તો એના માટે વપરાય. તો ખાદ્ય રંગક કહેવાય એને, બરાબર. તો ખાદ્ય રંગક તરીકે વપરાય. મેં તમને કહ્યું ને ગળપણાંક જે છે ને એ સુક્રોઝને અનુલક્ષીને નક્કી થાય. તો સુક્રોઝનો ગળપણાંક કેટલો લેવાય? સુક્રોઝનો 100 એ નક્કી કર્યો. એના આધારે કયો પદાર્થ કેટલા પ્રમાણમાં ગળ્યો છે એ નક્કી થાય. તો એસ્પાર્ટેમનો ગળપણાંક 100 છે, શેકેરીનો કેટલો 550 છે, સુક્રોલોઝનો 600 છે અને એલિટેમનો 2000 છે, બરાબર. તો આ તો બધા એના કરતાં વધારે ગળ્યા છે. પછી નીચેના પૈકી કયા પદાર્થને 400 આ તમને કહ્યું ગરમ કરવા તેનું કેરેમલમાં? તો સુક્રોઝ ખાંડમાંથી બને, સી. સુક્રોઝને 483 આ એનો પ્રશ્ન ફરી આવ્યો. તો અસ્ફટિકમય પદાર્થનો ઉપયોગ કર્યો ખાદ્ય રંગક તરીકે, બરાબર. એટલે મોહનથાળ હોય, આઈસ્ક્રીમ હોય, એને રંગીન બનાવવો હોય તો એની અંદર આ કેરેમલ નાખવામાં આવે. તો ખાદ્ય રંગક, ખાદ્ય પદાર્થોને રંગીન બનાવવા માટે કેરેમલ વપરાય. પછી જવમાં ખાલી જગ્યા માલ્ટ નામનો પદાર્થ હોય, બિયર બને જેમાંથી. 80મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 80. સ્ટાર્ચયુક્ત પદાર્થમાંથી ખાલી જગ્યા બનતા પહેલાં માલ્ટોઝ બને. હવે જો સ્ટાર્ચયુક્ત પદાર્થ હોય એમાંથી આપણે શું બનાવીએ છીએ? આમ તો ગ્લુકોઝ બનાવીએ છીએ. તો સ્ટાર્ચમાંથી આપણે ગ્લુકોઝનું શું કરીએ છીએ? રૂપાંતર કરીએ. તો પહેલાં શું બનશે? સ્ટાર્ચ પદાર્થમાંથી ગ્લુકોઝ પહેલાં માલ્ટોઝ બનશે, પછી એમાંથી ગ્લુકોઝ બનશે, મળશે મૂળ ગ્લુકોઝ આપણને. પછી 81. માલ્ટોઝ શર્કરા સંદર્ભે કઈ બાબત અયોગ્ય છે? માલ્ટોઝ માટે કયું વિધાન ખોટું છે આમાંથી? બરાબર. તો સોયાકા સ્ફટિક ઘન પદાર્થ છે, પાણીમાં અતિ દ્રાવ્ય છે, મીઠા રોટેશન દર્શાવે છે. માલ્ટોઝ તો વધુ જળ વિભાજન નથી. પાણીમાં અતિ દ્રાવ્ય થતો હોય તો વધુ જળ વિભાજન થાય જ ને. તો 81માં છે એમાં જવાબ આવશે ડી. વધુ જળ વિભાજન થાય એટલે તો પાણીમાં અતિ દ્રાવ્ય છે. 82. માલ્ટોઝમાં કઈ ગ્લાયકોસિડિક શૃંખલા આવેલી છે? હવે આ તમારે આમ તો આ બધા ડાયસેકેરાઇડ છે ને કોર્સમાંથી કાઢી નાખેલા તમારા આ વર્ષ પૂરતા. તો આ પણ ગ્લાયકોસિડિક જે ચેઇન છે એ તમારે કાઢી નાખેલા છે. બધા જ ગ્લુકોઝ આ એક ગ્લાયકોસિડિક ચેઇન છે. એમાં માલ્ટોઝ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી કયા રંગના અવક્ષેપ આપશે? હવે માલ્ટોઝ આ એ કોર્સમાં નથી, બરાબર. જૂના કોર્સના બધા પ્રશ્નો અને આપી દીધા છે, કેમ કે એટલે આમાં છે તમારામાં, બરાબર, પણ લેવાના નથી કોર્સમાં. આપણે બોર્ડની પરીક્ષામાં નથી લેવાના. તો 84માં જવાબ આવશે સી, લાલ રંગના. પ્રાણીઓમાં દૂધ કયો ડાયસેક આપણને ખબર છે, દૂધમાં કયો હોય? લેક્ટોઝ. પછી વનસ્પતિ જોવા ન મળતી વનસ્પતિમાં કઈ શર્કરા ન હોય? તો એમાં લેક્ટોઝ ન હોય વનસ્પતિમાં. દૂધમાંથી ખાલી દૂધ પડતું દૂધ. હવે આ પ્રશ્નો આપણા કોર્સમાં નથી લેવાના આ વર્ષે. લેક્ટોઝનું જળ વિભાજન એ પણ નહીં, ડાયસેકેરાઇડ કોર્સમાં નથી એટલે, બરાબર. આ બધા ડાયસેકેરાઇડના પ્રશ્નો પોલી પણ નથી લેવાના. કોનું ઈસ્ટ વડે આથવણ થતું નથી? ડાયસેકેરાઇડ છે ને એમાં તમારે ડાયસેકેરાઇડમાં ફ્રુક્ટોઝ સુધી લેવાના છે, ડાયસેકેરાઇડ એકે નથી લેવાનું, બરાબર. પછી એમિનો એસિડ લેવાનો છે, બરાબર. હવે આપણે એમિનો એસિડના પ્રશ્નોમાંથી કરશું પ્રોટીન સંયોજનો, એટલે એમિનો એસિડ, બરાબર. પ્રશ્ન નંબર 113. નીચેના પૈકી કયું પ્રોટીન નથી? કયું પ્રોટીન નથી આમાંથી? તો મીણ જે છે ને, મીણ
મીણ એ પ્રોટીનમાં નહીં આવે, મીણ છે ને લિપિડમાં આવશે. તો આ પ્રોટીન નથી. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, અંતઃસ્ત્રાવ્યો બધા પ્રોટીનના છે, પ્રતિદ્રવ્યો પણ પ્રોટીનના છે, બરાબર, મીણ નથી. નીચેનામાંથી પ્રોટીનના બધા જ પ્રકારમાં કયા તત્વો હોય? તો પ્રોટીન શેમાંથી બનેલો હોય? તો કાર્બન હોય, ઓક્સિજન પણ હોય, નાઇટ્રોજન પણ હોય, તો બધા હોય. પછી 105, પ્રોટીનમાં અધાતુ તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન સિવાયના કયા તત્વો હોઈ શકે? તો આ સિવાયના તત્વો સલ્ફર અને ફોસ્ફરસ હોય. હવે એના પ્રકાર, પ્રોટીનના પ્રકાર જે છે ને, આ બધા આપણે બહુ ઊંડાણમાં જવાનું નથી આમાં પ્રોટીનમાં, કેમ કે પ્રોટીન કોર્સમાંથી આપણામાં પ્રોટીન સંયોજનોનું બંધારણ છે ને, એ બંધારણમાં આપણે બોલીએ પ્રોટીન, એના બંધારણમાં આપણે છે ને, એક મિનિટ, એનું બંધારણ પણ કોર્સમાંથી કાઢી નાખેલું છે આ વર્ષે. પ્રોટીનનું જળ વિભાજન કરીએ તો એક્સ અને વાય મળે. એક્સનું જળ વિભાજન કરીએ તો વાયમાં. હવે આ પ્રોટીનનું જળ વિભાજન એ પણ લગભગ કોર્સમાં નથી, બરાબર. તો પ્રોટીનમાંથી પેપ્ટાઇડ, ને પેપ્ટાઇડમાંથી એમિનો એસિડ મળે, એમાંથી બનેલા છે ને, તો પેપ્ટાઇડ એમિનો એસિડ ડી આવશે જવાબ. કોર્સમાં નથી બધા આપણે, એટલે એમાં ચર્ચા નહીં કરીએ. પ્રોટીનનું હવે જો આપણા શરીરમાં જે છે ને, બધા જ આલ્ફા એમિનો એસિડ છે. આપણે જે અભ્યાસ કરીએ, જે આપણને મળે બધા આપણા, એટલે પ્રોટીન આપણે જે ઉપયોગ મળે બધા આલ્ફા સ્વરૂપમાં જ છે. આ એમિનો એસિડના સૂત્રમાં હવે એમિનો એસિડ લેવાનો છે. આલ્ફા એમિનો એસિડના સૂત્રમાં આર તરીકે શું લઈ શકાય? તો આર તરીકે આપણે શું લઈ શકીએ? હાઇડ્રોજન પણ હોઈ શકે, બરાબર, ચક્રીય હોઈ શકે, એરોમેટિક પણ હોઈ શકે, એટલે મુક્ત શૃંખલા હોય, વિનાઇલ સમૂહ પણ હોય, બધા હોય. એટલે 20 પ્રોટીન આપેલા, એમાં તમે જુઓ, તમે ચક્રીય બંધારણ છે, એરોમેટિક છે, બરાબર, એલિફેટિક મુક્ત શૃંખલા હશે, વિનાઇલ સમૂહ પણ હશે, બધા પ્રકારના છે. પછી 109, પ્રોલિન સિવાયના એમિનો એસિડના બંધારણમાં ખાલી જગ્યા એમિનો એસિડ છે. તો હવે પ્રોલિન જે છે ને, એ આપણે યાદ રાખવાના નથી. આમ તો બધા એમિનો એસિડનું બંધારણ જે આપણને આપેલું છે, તો પ્રોલિન સિવાય જે છે ને, પ્રોલિન સિવાય બાકીનામાં શું હોય? પ્રોલિન સિવાયના એમિનો એસિડના બંધારણમાં ખાલી ગયા. તો પ્રોલિન સિવાય બાકીનામાં કેવા હશે? પ્રાથમિક. તો પ્રાથમિક એમિનો સમૂહ હોય, તો પ્રોલિન સિવાય બાકી બધામાં પ્રાથમિક છે. એટલે આ બંધારણો જે છે એમિનો એસિડના, એ આપણે આમ તો કોર્સમાં નથી લેવાનું. પ્રોલિન જે છે એનું બંધારણ છે, એમાં કેવો છે? એમિનો એસિડ દ્વિતીયક છે, બાકી બધામાં પ્રાથમિક છે. આર બરાબર. 110, કયા એમિનો એસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે? 110, હમણાં તો વાત થઈ, પ્રોલિન દ્વિતીયક હોય નહીં, આમાં પ્રોલિન. કયા એમિનો એસિડમાં એને સમૂહનો નાઇટ્રોજન પરમાણુ 5 સભ્યોના ચક્રમાં જોડાયેલો હોય? એમાં પણ એ જ આવશે. 111માં પ્રોલિન જ આવશે, 5 સભ્યો જોડાયેલા. ગ્રીક ભાષામાં ગ્લાયકોસ એટલે સ્વાદે ગળ્યું પરથી એમિનો એસિડનું કયું આપ્યું? તો પહેલો આપ્યો, બરાબર, ગ્લાયસિન. ગ્લાયકોસ ઉપરથી આવ્યું. ટાયરોસિન એમિનો એસિડ સૌ પ્રથમ શેમાંથી મેળવાયો હતો? તો ટાયરોસિન જે છે ને, એ મેળવ્યો ચીઝમાંથી. ટાયરોસિન ચીઝમાંથી મળ્યો. એમિનો એસિડના સામાન્ય સૂત્રમાં આર તરીકે જોડાયેલ સમૂહના સ્વભાવ પરથી એમિનો એસિડનો કયો પ્રકાર મળતો નથી? તો કયો પ્રકાર નથી મળતો? તો આમાંથી આપણને જો એસિડિક એમિનો એસિડ, બેઝિક તટસ્થ, આવશ્યક કે જરૂરી નથી, બિનઆવશ્યક કે આવશ્યક, એ આપણને માહિતી મળતી નથી એમાંથી, બરાબર, આ પ્રકાર નથી મળતો. 115, કયા એમિનો એસિડમાં આર તરીકે જોડાનાર સમૂહ બેઝિક સ્વભાવનો જોવા મળે? તો વેલિનમાં, સિરીનમાં, હિસ્ટીડીનમાં આવશે બેઝિક સ્વભાવનો. કેમ કે હિસ્ટીડીન જે છે ને, હિસ્ટીડીનમાં
એમાં NH સમૂહ એ નાઇટ્રોજન 2 છે, બરાબર. તો એમાં બેઝિક સ્વભાવ જોવા મળશે, કેમ કે એમાં COOH સમૂહ નથી, બરાબર. એટલે છે COOH સમૂહ, પણ એમાં નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળા નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? એમાં 2 છે, બરાબર. એટલે આ કેવો મળશે? બેઝિક સ્વભાવ મળશે આપણને. એના બંધારણને આપણે કરવાના નથી. એમ તો 116 શરીરમાં